ભવૈયાઓ દ્વારા એટલે કે નાયકો દ્વારા વર્ષોથી જે આ હલરડું એ એમના માટે ગીત નથી, પરંતુ યજમાન બાળકના પ્રત્યેના સ્નેહ, અભિવ્યક્તિ અને સંસ્કારનું સિંચન કરવાનો પવિત્ર માર્ગ આપણને બતાવે છે. અને આ વર્ષો પરંપરાથી આ રીત રિવાજો ચાલતા આવે છે. હાલરડું ખાલી એ લોકો શોખ ખાતર નથી ગાવા આવતા, પરંતુ આપણા બાળકને એનું સંસ્કારનું સિંચન કરે છે. આમ આપણી સંસ્કૃતિ અને આપણા કુળદેવી આના દ્વારા રાજી રહે છે, એ માટે એ લોકો હાલરડી ગાતા હોય છે. ભવૈયા હાલરડું ગાતા પહેલાં આપણા ગામમાં જે આપણી કુળદેવી હોય ત્યાં આગળ પહેલાં જાય, પગે ઘૂઘરા બાંધે, ડ્રેસ પહેરે, પછી જ આપણા ઘરે ગાવા આવે. પછી ગયા પછી ઘૂઘરા માતાજીને કુળદેવી આગળ જઈને ત્યાં છોડવામાં આવે છે, જેથી આપણા કુળદેવી સદાય આપણા પર પ્રસન્ન અને રાજીપો રહે. આ મેઇન હેતુ હોય છે. કાચબો છે. હા, શું છે? કેવડો છે? નાનો નાનો છે. હા, ક્યાં છે? બતાવજો. હા, શું છે એ? શું છે? ના, ગાય, પોઠિયો. ખોડિયાર જય. માર બેવું નહીં કમ તું મને એક પલાળી નહીં પ્લેટફોર્મ પર પડ્યા પલાળેલું બીજું કહું. આ 400 પાછળ પાછળ આપણા ઘેર પહેલા આપણે બધી એ હશે આપણે અહીંથી તો તમારું એને ચંપલ કાઢ દે બેટા. એ આવી ગયા તો બધા. હા, એ જય જય જય. અરે વાહ. કરો હા, મોટી છે ના આ મારી અમાર વેવણ છે, કઈ ગોમ અંબાળા. તેમ બાર અમે જઈએ રંબા. હા 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 આ માર વેવેંગ કરો. ખરી નહીં
પાડોથી બોલો મારા ભાઈની ડાલમાં. એને ડાલમાં બોલવું હોય બોલો એટલે આ ચોપડામાં લખાઈ જાય. હવે હું બોલી લેવા દે. એ સુરેશભાઈ નરસિંહા, એ મારા ભાઈની ડાલમાં 100 રૂપિયા બી એ ખરા. એ ભાઈના દાદા વિષ્ણુબા, ભાઈની ડાલમાં 200 રૂપિયા બી એ ખરા. એ સંગીતાબેન નરસિંહા, ભાઈની ડાલમાં 100 રૂપિયા બી એ ખરા. એ ભગવતીબેન દિનેશભાઈ, ભાઈની ડાલમાં 100 રૂપિયા બી એ ખરા. ભાઈ દિભાઈબા, ભાઈની ડાલમાં 100 રૂપિયા બી એ ખરા. એ ભદ્રેશભાઈ દિભાઈબા, આપણું ઘર એક જ થઈ ગયું. એ ભરદેભાઈ પ્રભુદાસ, એ મારા ભાઈની ડાલમાં 200 રૂપિયા બી એ ખરા. એ રસિકબા રણછોડબા, ભાઈની ડાલમાં 100 રૂપિયા બી એ ખરા. દિભાઈબા, ભાઈની ડાલમાં એણીએ જ આવી હતી. એ ગામ કોઈનીના પટેલ જસકુમાર તે વિરેનભાઈના કીર્તિભાઈના સોમાભાઈના રામદાસ મોટાના એમનું પિયર ગામ અંબાડાના પટેલ વિષ્ણુભાઈ મોહનદાસનો દીકરી નામે હિનાબેનના જન્મે એ દીકરાના હાલેરા ગવડાવે છે. એ હાલેરા ગવડાવી એ નાયકોને દાનમાં 13,001 રૂપિયો, એક સાડી, એક તેલનું બાણું અને એક શાલ આપી છે. જય કરો માતાજી, સુખી રાખો તમારા પરિવારનો. જય તો લેલી વાળી તો દીકરાઓ આવા રાજો પતાય બોગરે આવજો. એ મામા